નમસ્કાર મિત્રો, સુરતના વરાસા વિસ્તારમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાની નાની દીકરીની હાજરીમાં ઝેરી દવા પી જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ રીના બારિયા નામની મહિલા મૂળ ભાવનગરની રહેવાસી હતી. તે કોઈ કારણોસર સુરત આવી હતી અને વરાસા સ્થિત ઉમિયાધામના અતિથિ ભવનમાં રૂમ રાખીને રોકાઈ હતી. તેની સાથે તેની દીકરી પણ હાજર હતી. વિગતો અનુસાર રીનાબેનના પ્રેમ લગ્ન થયા હતા અને થોડા સમય પહેલા તેમના પતિનું અવસાન થયું હતું. પતિના નિધન બાદ તેઓ માનસિક રીતે ખૂબ જ વ્યથિત હોવાનું કહેવાય છે. નજીકના લોકોના જણાવ્યા મુજબ પતિના વિયોગનું દુઃખ તેઓ સહન કરી શક્યા નહોતા. ઘટનાના દિવસે દીકરી રૂમમાં રમતી હતી ત્યારે મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમણે પોતાના એક સંબંધીને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. સંબંધી દ્વારા તરત જ ઉમિયાધામ અતિથિ ભવનમાં સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ તેમને બચાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાએ પરિવારજનો સહિત સ્થાનિકોમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે. મહિલાના મૃત્યુ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં પરિવારજનો ભાવનગરથી સુરત આવવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના માત્ર પરિવારની કરુણ કહાની નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સહારાના મહત્વ તરફ પણ ધ્યાન દોરે છે. જીવનમાં આવતી અચાનક દુર્ઘટનાઓ અને વ્યક્તિગત આઘાત બાદ સમયસર માર્ગદર્શન અને સહયોગ મળવો કેટલો જરૂરી છે તે આ ઘટના ફરી યાદ અપાવે છે.